Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. સાથે નવી સવારના અને એથી વિશેષ નવા આશીર્વાદો સાથે નવા માસના પ્રથમ દિવસે પ્રથમ સવારે પ્રભુની સમક્ષ નમી શક્યા છે, માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગયા માસમાં જેમ યુના કહે છે એમ આપણે પણ આપણી વિપત્તિમાં યહોવાને વિનંતી કરી અને તેમણે આપણને ઉત્તર આપ્યો. અને ગયો આખો માસ પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યો. હાલેલુયા. અને નવા માસમાં જ પણ આપણી પાસે જીવતા ઈશ્વરનું પવિત્ર વચન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નવા માસમાં પણ આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને એક સુંદર વચનથી આપણને બધાને આશીર્વાદિત કર્યા છે. અને જ્યારે આપણે એ વચન પર ભરોસો રાખીને ચાલીશું, જેમ આપણે એ વચન પર ભરોસો રાખવાનું નક્કી કર્યું છે, એમ એ પ્રમાણે આપણે આ માસમાં આપણા ઈશ્વર પાસેથી આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. અય્યુબના પુસ્તકમાંથી, હાલેલુયા, પ્રેઝ લોર્ડ, 19મા અધ્યાયમાંથી, હાલેલુયા, અને 25મી કલમ આ પ્રમાણે કહે છે, હું જાણું છું કે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર અય્યુબ 19 અને 25મી કલમ, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આકારે તે પૃથ્વી પર ઉભો રહેશે. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ. આ વચન આપણને પુષ્કળ આશીર્વાદ આપે છે. આ વચન આપણને પુષ્કળ હિંમત આપે છે. અને જેમ આપણા નોલેજમાં છે, આપણા જ્ઞાનમાં છે, આપણા અનુભવમાં છે, આપણા જીવનમાં છે કે હું જાણું છું, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આ એ વિશ્વાસ સાથે, એ જ ભરોસા સાથે દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આપણે પ્રભુ પર વિશ્વાસ કરીને આપણે આ માસમાં આગળ વધીશું. હાલેલુયા. આગળ કહેવામાં આવ્યું છે કે આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. પૃથ્વી પર તેઓ હશે, એકલા જ ઈશ્વર જેવો છે તે આપણી માટે ઊભા હશે, આપણી માટે ઊભા હશે, આપણી સાથે હશે. અને જેમનું આપણે ભજન કરીએ છીએ તે જ સર્વસ્વ આપણા જીવન માટે અને સમગ્ર સૃષ્ટિ માટે રહેશે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. અને જ્યારે આપણે એ વિશ્વાસ સાથે ચાલીએ છીએ કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, હાલેલુયા, મારે બીવાની જરૂર નથી, મારે ગભરાવાની જરૂર નથી. આપણે ઘણીવાર એ વાક્ય વાંચીએ છીએ કે શેતાનને મન તો અય્યુબની દોલત અને એના બાળકો, એની મિલકત અને એની તંદુરસ્તી, એ જ બધું હતું, અને કે એ બધું એણે છીનવી લીધું. પણ એવું આપણે વાંચીએ છીએ કે શેતાન જાણતો ન હતો કે તે અય્યુબના ઈશ્વર જ બધું જ સગળું સર્વસ્વ હતા. હાલેલુયા. અને પ્રેઝ ધ લોર્ડ. આ વચન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અય્યુબને એનું કોઈ દુઃખ નથી કે એનું સર્વસ્વ લૂંટાઈ ગયું. એ બીમારીમાં પણ એ કોઈ પ્રકારની બીજી રીતે એ રિએક્ટ કરતો નથી, પણ એ કહે છે કે હું જાણું છું. આગળની કલમ જુઓ તો કે મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ. હાલેલુયા. એને બીમારીથી બી બહુ ફરક પડતો નથી,
ભલે મારી ચામડી જતી રહે મારા શરીર પરથી, પણ તો પણ હું મારા ઈશ્વરને જોઈશ, કેમ કે આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. હાલેલુયા. તેનો વિશ્વાસ છે ઈશ્વર તેના પક્ષમાં રહેશે, અને ઈશ્વર જે સર્વસ્વ છે, જે આખી સૃષ્ટિના માલિક છે, રચયિતા છે, પૃથ્વીના સર્જનહાર છે. હાલેલુયા. તે ઈશ્વરનું ભજન કરનાર છે, તેમના પર ભરોસો રાખનાર છે, અને જે આપણે જાણીએ છીએ તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી, જેઓ કદી જૂઠું બોલતા નથી, બદલાતા નથી, ફરી જતા નથી, અને તેમના ભક્તો પર તેઓ કરોડા રાખે છે, દયા કરવામાં ઉતાવળા છે, કોપ કરવે ધીમા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, અને નવા માસની અંદર આજથી આ વચન પર વિશ્વાસ કરતા આધાર સ્તંભ બનાવીને આપણે આગળ વધીએ. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં, આપણો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. ગયા માસમાં થોડા દિવસો પહેલાં હું ખરેખર બહુ મોટી મુશ્કેલીઓમાં ફસાઈ ગયો હતો. એકાઉન્ટ હેક થયું હતું, અને ઘણી બધી એવી અપ્રિય બાબતો બની હતી, અને ઘણા બધા જે મારા ઓળખીતાઓ અથવા મને મદદ કરનારાઓ એવી ઘણી બધી બાબતોના લીધે મને મૂકીને છોડીને ચાલ્યા ગયા. અને હું ડ્રાઈવ કરતો હતો, અને ખુલ્લા આકાશ તરફ મારા કાચમાંથી મેં જોયું, અને મારા મનની અંદર હું પ્રાર્થના કરતો કે પ્રભુ, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. એ જ મિનિટે મને નવી હિંમત મળી, નવું બળ મળ્યું, અને પ્રભુએ બધું બદલી નાખ્યું. ધીમે ધીમે એમાંથી બહાર નીકળવાના રસ્તા બતાવ્યા. હાલેલુયા. આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. હાલેલુયા. ભલે આ જગતના રસ્તાઓ તમારા માટે બંધ કરી દેવા, મારા માટે બંધ કરી દેવા માટે આપણા મદદગારો આપણાથી ખસી જાય, આપણને મદદ કરવાના માટે બીજા કોઈ પ્રવોક કરે, અને તેમના મગજો બદલી નાખે, તમારી પાસેથી ચાલ્યા જાય, પણ પ્રભુ કદી પણ તમારી પાસેથી તમને કે મને છોડીને ચાલ્યા જતા નથી. હાલેલુયા. આ મારો પર્સનલ અંગત અનુભવ છે વાલા મિત્રો, એટલા માટે શેર કરું છું. કોઈની માટે કમ્પ્લેન નથી. જેમણે પણ કર્યું હોય પ્રભુ એમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરે, અને પ્રભુના સેવક તરીકે તેમનો ઉપયોગી પાત્ર બનાવીને તેમનો ઉપયોગ કરે. હાલેલુયા. પણ વાલા મિત્રો, મેં જે અનુભવ કર્યો હું તમને કહું છું કે ગમે તે કરે કોઈ, ગમે તે રીતે તમારી આગળ તમારા રસ્તાઓ બંધ કરે, કદાચ આ પૃથ્વી પર થોડા સમયને માટે એની જીત થશે, પણ એની હાર પ્રભુની સમક્ષ એવી મોટી થવાની છે કે ત્યાં જવાબ આપવો ભારે થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે સદા સર્વદા દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો રાખીએ. અય્યુબનું બધું જતું રહ્યું, પણ એણે એ બધી બાબતો પર ભરોસો, વિશ્વાસ, કે એ બધી બાબતોને પોતાના આનંદને માટે, પોતાના જીવનને માટે, અથવા પોતાના જીવન જરૂરિયાતની બાબતોની અંદર એ બધી બાબતોને તેણે મહત્ત્વ આપ્યું નહીં. એ બધાથી એને તારણ નહોતું. મુખ્ય વસ્તુ છે તારણ. એ બધી વસ્તુથી તારણ તેના બાળકો દ્વારા નહોતું, તારણ તેની ધન દોલત દ્વારા નહોતું, તારણ તેની તંદુરસ્તી દ્વારા નહોતું, પણ તારણ તો ફક્ત ઈશ્વરથી છે. એ વિશ્વાસ કરતા એ કહે છે કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. અને ખરેખર હું તમને કહું છું, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, અને પ્રભુ સાથે જ તમારી ને મારી સાથે આ પૃથ્વીમાં સહાયક બનીને આપણને દોરનાર છે. હાલેલુયા. આપણને મદદ કરનાર છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈશ્વરે આપણને કહ્યું છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. આપણે વાંચીએ છીએ યહોશુઆના પુસ્તકની અંદર, હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને કદી છોડીશ નહીં, હું તને તજીશ નહીં. હાલેલુયા. આજે પણ એ જ તમારા ને મારા ઈશ્વર છે. બીએ નહીં વાલા મિત્રો, ગભરાય નહીં, અને આનંદ સાથે આ માસની શરૂઆત કરીએ. અને જુઓ, આ માસના અંતે પણ તમે અને હું જીવતા ઈશ્વરનો મોટો મહિમા જોવાના છે. હાલેલુયા. હા, તમે અને હું જીવતા ઈશ્વરનો મોટો મહિમા જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. જેમ તમે એનું બોલીશો એમ થયા વગર રહેવાનું નથી. એ આપણો વિશ્વાસ બતાવે છે કે હા,
માટે આપણે પ્રાર્થના કરવાનું પડતું મૂકીને પ્રાર્થના કરતા વિશ્વાસથી પ્રભુના પવિત્ર નામમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તમે જુઓ કે ઈશ્વર કેવા મોટા મદદગાર છે, બચાવનાર છે, સહાયક છે અને ઉદ્ધાર કરતા છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર એક સુંદર નવી સવારમાં, નવા માસમાં દરરોજની જેમ આજે પણ તમારું ભજન કરવાના માટે આ સુંદર તક આપી છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા ઉદ્ધારક તારનાર છો. તમે જીવતા ઈશ્વર છો. તમે એકલા જ ઈશ્વર છો. તમે જ એકલા પ્રભુ છો. તમે અમને બચાવનાર છો. તમે અમારી સંભાળ રાખનાર છો. તમે અમને અનંત જીવન આપનાર છો. તમે અમારા પાપોની માફી આપનાર પ્રભુ છો. અને તમે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમારી સાથે રહીને અમને હિંમત આપો છો, બળ આપો છો, દોરવડી આપો છો, અમારું ભલું કરો છો, અમને સાજા કરો છો અને પ્રભુ અમને મદદ કરો છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો, તમે ઉદ્ધારક છો, તમે પાપોની માફી આપો છો, તમે અનંત જીવન આપો છો. એટલા માટે કે પ્રભુ તમે એકલા જ ખરા ઈશ્વર છો. અને પ્રભુ અમે તમારા પર ભરોસો કરતા, પ્રભુ તમારા પર વિશ્વાસ કરતા અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. પ્રભુ જેમ ગયા માસમાં તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમને મદદ કરી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાતો પૂરી પાડી, અમને સુરક્ષિત રાખ્યા, ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યા, સંકટોમાંથી ઉગાર્યા, અઘટિત બાબતોમાંથી અને પ્રભુ એવા અજ્ઞાત પ્રભુ ભયંકર મુશ્કેલના હુમલાઓથી તમે અમને બચાવ્યા પ્રભુ પિતા. અને પ્રભુ અત્યારે પણ પ્રભુ અમે તમારી આગળ સાજા ભલા તંદુરસ્ત એના થકી ઊભા રહી શક્યા છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આ માસમાં પણ તમારું સુરક્ષા કવચ પ્રભુ અમારા પર રહે પ્રભુ, એવું થતું. હા પ્રભુ, અમે તમારા પવિત્ર લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ. હા પરમેશ્વર પિતા, માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં અમે તમારા રક્તમાં અમારી જાતોને ઢાંકી દઈએ છીએ પ્રભુ. અને પ્રભુ તમામ અપ્રિય બાબતોને તમે અમારામાંથી દૂર કરો, અમારા આસપાસના વિસ્તારમાંથી દૂર કરો, અમારા મગજમાંથી, અમારા વિચારોમાંથી પ્રભુ તમે દૂર કરો પ્રભુ. અમારા મુખની તમે ચોકી કરો પ્રભુ. કંઈ પણ અહિત ના બોલાય, પણ પ્રભુ આ માસમાં જે કંઈ અમારા મુખમાંથી નીકળે એ ઉન્નતિને માટે નીકળે, બીજાઓનું ભલું કરવા માટે નીકળે પ્રભુ, બીજાઓને મદદ કરનાર માટે પ્રભુ શબ્દો નીકળે, એવું તમે થવા દેજો પ્રભુ. હા, જો કોઈ જગ્યાએ પ્રભુ અમે કમતી માલુમ પડીએ છીએ પ્રભુ, તો અમને મદદ કરો પ્રભુ. અમારી એ જગ્યાઓ પર પ્રભુ તમે અમને સહાય કરો, મદદ કરો, અમારા જીવનોને બદલો પ્રભુ. એટલા માટે કે અંતના સમયમાં પ્રભુ અમે પ્રભુ તમે આવો ત્યારે પ્રભુ અમે ઉચકાઈ જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારી સાથે ઉચકાઈ જઈએ પ્રભુ. એને માટે અમને તૈયાર કરજો પ્રભુ. સાથે પ્રભુ નવા માસમાં પ્રભુ રોજની જેમ આજે પણ જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ, એ સર્વ લોકોને માટે પ્રભુ આ મધ્યસ્થની પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે સર્વ પ્રભુ તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ પ્રભુ, અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ દરરોજની જેમ આજના દિવસમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમને ખોરાક, અમને વસ્ત્ર અને અન્ન પાણી તમે પૂરા પાડજો. અમારી સર્વ પ્રકારની ચિંતાઓ દૂર કરજો પ્રભુ. અમારી જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ પિતા, જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, તમે એઓને પાછા લાવજો પ્રભુ. નશાઓમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે, ખરાબ સોબતોમાં છે, ખરાબ બાબતોમાં છે, અને પ્રભુ એવી બાબતો છે કે જે તમને અમંગળ લાગે છે પ્રભુ, ત્યારે કૃપા કરો, દયા કરો, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય. હા, યોહાન 3 અને પ્રભુ 16 પ્રમાણે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય પ્રભુ. હા પરમેશ્વર પિતા, જેઓ માદા છે તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમામ પ્રકારના રોગોમાંથી તમે એમને સાજાપણું આપજો. હા પરમેશ્વર, તમે તેમને છુટકારો આપજો પ્રભુ, તેમની તકલીફોમાંથી, તેમની મુશ્કેલીઓમાંથી સારી
તેમના શરીરની સગડી તકલીફોમાંથી પ્રભુ તમે એમને છોડાવજો પ્રભુ, સાજાપણું આપજો, દવા ગોળીઓ દ્વારા, ઓપરેશનો દ્વારા પ્રભુ, કે પ્રભુ અમારી આ પ્રાર્થના દ્વારા જે પ્રમાણે તેઓ વિશ્વાસ કરે તે પ્રમાણે તમામ રોગોમાંથી સાજા થાય એવું તમે થવા દેજો. તૂટેલા ઘરોને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ, આશીર્વાદિત કરજો. એમાં રહેલા મુશ્કેલીઓ, પ્રશ્નો, તકલીફો તમે દૂર કરજો, નાણાંના પ્રશ્નો દૂર કરજો, મકાન આપજો, લોન આપજો. અને પરમેશ્વર તમારા બાળકોના જોબને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર તો મતો પ્રભુ તમે દૂર કરજો રાજા. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જેમને મકાનની જરૂર છે મકાન આપો પ્રભુ, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને લોનની જરૂર છે પ્રભુ તમે લોન આપો પ્રભુ. અને જે પ્રમાણે તમારા બાળકોની અત્યારે વિનંતી હોય એ પ્રમાણે તમે તેમની સાથે રહીને તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ. ત્યારે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ વિધવા બહેનો, વિધરો, અનાથોની સાથે રહેજો. માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. આ પળને અમે શું થયેલા મારા પાપોને માફ કરજો. અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી આવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.